વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે વાગ્યા છે 4:45 અને આજે આપણે વહેલા ઉઠ્યા હતા 4 વાગે અને 5 વાગે કોલેજે જવાનું છે. પપ્પાને જો આપણે હેરાન કર્યા છે અત્યારે. આજ મૂકવા જવું પડે ને, આજ હજી 5 વાગ્યા 5:10 ની વાર છે. જો પપ્પાની આંખે ખુલતી નથી. કાંઈ વાંધો નહીં પપ્પા, હવે તમારે થોડાક દિવસ આમનું હેરાન થવું જ જોઈએ, કાંઈ ઓપ્શન નથી બીજું. કારણ કે પહેલાં એવું હતું કે જો સેકન્ડ શિફ્ટ હોય ને વાંધો ન આવે, પણ ફર્સ્ટ શિફ્ટમાં તો થોડીક પ્રોબ્લેમ થાય જ. મારે પણ વહેલું દરરોજ 4 વાગે ઉઠવું જોઈએ. પહેલાં તો કેવું હતું 8:30-9 વાગે ઉઠતી. ગમે ત્યારે હાલે એમ. બપોર પાડી હતી ત્યારે. હા, અને ત્યાર પછી આપણે 6 વાગ્યાનો ટાઈમ હતો એટલે 6 વાગે ઉઠતી, ને હવે તો એનાથી વહેલું થઈ ગયું 4 વાગે. પપ્પા કાંઈ વાંધો નહીં, સુરત દાદા ઉગે પહેલાં આપણે ઉગી જાવ. હા, ઉગી જાય. ક્યાં પહોંચી જાય આપણે? હા, હાલો જાવ તો ને. હાલો જાય. નીંદર નથી આવતી ને? ના ના, નીંદર થોડી આવે. તે ઉડાડી દીધી. હા, હાલો જાવ. અત્યારે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. હું પપ્પાને કહું છું, પપ્પા અત્યારમાં હાલીને આવવાનું થાય. હા, હવે અત્યારે હાલીને આવ્યો જ મજા આવે એમ. બહુ મજા આવે. આપણે એક દિવસ ટ્રાય કરશું, તમે વહેલા ઉઠી જાઓ ને તે દિવસે. પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હા, અહીંથી હાલીને જવાય, પણ તમારે રિટર્નમાં એકલું આવતું રહેવાનું. તો 4:30 વાગે નીકળવું પડે આપણે. હાલે, અડધી કલાક વહેલી રેડી થઈ જશે. બાકી મસ્ત ઠંડો પવન આવે, આમ મજા આવે. હો નો આવે? મજા આવે. મજા આવે. ટ્રાય કરશું એકવાર પપ્પા. અને જો અત્યારે હાવ શાંતિ છે, આમ એક કઈ અવાજ જ નથી. જો ગાડી નીકળતી હોય ને એનો જ, બાકી એકદમ મસ્ત વાતાવરણ છે. હા, બધા જો આ બહેનો બધા હાલી જાય. હા, આ સાઈડ 2 જણા છે હાલીને જઈ. આપણે સરદાર ચોક તો ચાલુ થઈ ગયો છે નહીં? અહીંયા તો ચાલુ જ હોય, અત્યારે હોય જ ચાલુ. આ ગાડી નીકળે બધા. હા, એટલા જ અત્યારે બધા કામે જતા જ હોય. હા, બધા બુકિંગમાં જાય. કાંઈ નહીં, દિવસ આપણે આવશું, મજા આવશે. પાછળથી જાય છે આવી રીતે. એક દિવસ ટ્રાય કરશું. ચોક્કસ. પપ્પા ના પાડે જ નહીં ગાવ. હા, થોડી પડાય. દીકરીને ના ન પડાય. દીકરીને ના ન પડાય. અત્યારે જો બધાયથી પહેલાં કોલેજે પહોંચી ગયા છે મસ્ત. હજી કોઈ આવ્યું નથી. 2-3 જણા આવી રીતે દેખાય છે ને આ બધા બેઠા છે ને એકદમ શાંત વાતાવરણ છે. આટલો અવાજ નથી આવતો ને બધાથી પહેલાં આવ્યા છીએ આજે આપણે. સો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 7:15 ને અમે કોલેજે પહોંચી ગયા છીએ. હું ને દીપ્તિ આજે એક બસમાં હતા ગોંડલથી ને. ગોંડલથી જ અમે બે છે ને એક બસમાં હતા ને મજા આવી. અત્યારે સાવ શાંત વાતાવરણ છે, આટલો અવાજ નથી. અને હું તો 9:30 આવીને તો વધારે હોય એમ, બધું પબ્લિક ને બધું વધી જાય. એટલે જો અત્યારે મજા આવે છે. આમ સવારે ઉઠવામાં થોડોક પ્રોબ્લેમ થાય, ઠંડી લાગે, પણ અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી એમ, મજા આવે છે. અહીંયા તો આમ ગમ્યું થોડુંક સવારમાં વહેલું એમ. સાવ શાંતિ ને પબ્લિક એ ઓછું, સ્ટુડન્ટ નથી દેખાતું હશે. આઈ થિંક 7:30 પછી વધારે દેખાતું હશે નહીં? તો જો અત્યારે છે ને મસ્ત બ્રેક પડી ગઈ છે ને પ્રેઝન્ટેશન આપવાનું છે વેનસડેના. તો અત્યારે ક્લાસ ખાલી છે ને તો પ્રેક્ટિસ કરીએ છીએ અમે બધા. નાસ્તો ને એવું કરી લીધું ને આપણી સ્પીચ જો રેડી છે, આપણે શું બોલવાનું છે બધું, પ્રેઝન્ટ શું કરવાની છે આપણી પીપીટી ને. અને આ સાઈડ છે ને હવે આપણે જોઈએ કે આપણું કેટલો કોન્ફિડન્સ આવે છે, એટીટ્યૂડ કેટલો છે, પ્લસ કે આપણો ઓડિયન્સમાં અવાજ છેલ્લે લગી પહોંચે છે કે નહીં, કેટલું ઊંચેથી બોલવાનું છે, ક્યાં પોઈન્ટ બોલવાનું છે, કેટલું ધ્યાન રાખવાનું છે, એ બધું હવે લાઈનમાં પ્રેક્ટિસ કરીએ છીએ અમે. તો જો હવે છે ને શિવાંગી ટ્રાય કરે. ફાઇનલી ગાઈઝ બહુ બધી થોડી ઘણી પ્રેક્ટિસ કરી છે ને જોઈએ હવે વેનસડેને શું થાય છે. ને અત્યારે હવે બસનો ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે. એટલે અત્યારે હવે બસની સાઈડ જાય છે એટલે 4 વાગે આપણે ઘરે પહોંચી જઈએ નિરાતે. અને પ્રેઝન્ટેશન છે આમ તો બહુ દીધું છે, પણ મારવાડીમાં પહેલી વાર છે, જોઈએ કેવો રહે છે આપણો એક્સપિરિયન્સ, ત્યાં ચેક કરશું હવે. તો જો પાછા હું ને મિરલ સોડા પીવા આવી ગયા. મિરલ ચેસ કઈ મગાવી હતા? જામફળ. પ્લાન બિયર નો હતો ને? નહોતી. પછી જામફળ હે મગાવી પડી. ઓકે, ને આપણે લીંબુ સોડા છે. હું ને બે કોલેજે પાછા આવી રીતે ભેગા થઈ ગયા એટલે પાછી સોડા પી છે અમે. અને મિરલ પાછું જવું જોઈએ આપણે. પાણીપુરી ખાતા આવીશું. એમાં એવું છે જલ્દીમાં હતી ને તમે બ્લેઝર બસમાં પેલી ઉપર લાઈન હોય ને અહીંયા મૂક્યું હતું. અને આપણને ટેવ ન હોય ઉપરથી લેવાનું, કારણ કે બેગ જ હોય ખાલી.
તો હું બેગ લઈને ઉતરી ગઈ, પછી યાદ આવ્યું કે ઓહો બ્લેઝર તો એમાં ને એમાં રહી ગયું. ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું. તને જ ભૂલાતું? ના એ ન ભૂલાય, એમાં તો ટાઈમ થાય ને તો પહેલાં યાદ આવે. ટાઈમ ન થાય ને તોય મજા આવે. તો એ ભાઈને ફોન કર્યો કે હું 7 વાગે આવું ને ત્યારે ઉભા રહેજો લઈ જતો. મીરા ફાઇનલી બ્લેઝર આવી ગયો મસ્ત. પહેરું તારે? નહીં નહીં, તું પહેરજે. પહેરાય એવું ન મસ્ત લાગે. ટ્રાય તો કરજો. મસ્ત try. આમ કોટ બોટ પહેરીને ફૂલ ગરમી થાય, બહુ જાડું છે આખું મટીરિયલ. એમાં નીચે શર્ટ અને ઉપર કોટ, 2 વસ્તુ પહેરવાની. ઉનાળામાં તો હાલત ગંભીર થઈ જવાની. કાંઈ વાંધો નહીં. હાલે પણ પહેરવાની મજા આવે. એકદમ ફોર્મલ પ્રોફેશનલ લાગે. એમાં બ્લુ કલર છે બ્લુ કલર એટલે બહુ મસ્ત લાગે. બ્લેક મસ્ત લાગે. બ્લુ વધારે, બ્લેક ને બ્લુ બે મસ્ત લાગે. મને બ્લેક ગમે. તો બ્લુ વધારે મસ્ત લાગે. જોઈશી. આ બ્લેક તે પહેર્યું છે જો, બ્લુ નહીં પહેર્યું હોય. પહેરું હા ભલે વાંધો નહીં. પહેરું. હવે સોડા પી ફટાફટ, વાર લાગશે તારે. પાછા નીકળ્યા છીએ, બ્લેઝર લેવા જાય છીએ. બસ આવી ગઈ છે અને મિરલને ઝેરોક્સ કરવાની હતી તો ઝેરોક્સ મસ્ત કરાવી લીધી ને હવે ફટાફટ જઈએ છીએ કારણ કે બસ આવી ગઈ છે. મિરલ ધીમે ધીમે હો. અને મિરલને કંઈક નવું ખવડાવીએ. હવે ખાવું છે ને કંઈક નવું ટ્રાય કરીએ. ચાલ તો જો આપણે મસ્ત આલુપૂરી આવી ગઈ છે અને સાથે આપણે મંચુરિયન સૂપ મગાવ્યું છે. અને જો મિરલ વેઇટ કરે છે કે હવે હું ચાલુ કરું એમ મસ્તનું. સૂપ લેવાની ના પાડી હતી તો પહેલો વાટકો સૂપનો લીધો હે મિરલે. નહોતું લેવું ને તારે મેં પૂછ્યું તો કે ના ના હવે પીવાની મજા આવે ને લઈ લઈ કે. આજે તો મિરલની મજા મજા હે ને મિરલ. પહેલાં આલુપૂરી પછી શું ખાધું? મસાલા સૂપ પીધું. હા સૂપ પીધું. મિરલને સૂપ પીવડાય કે મારે નથી પીવું, તારે પીવું હોય તો મગાવ. પછી મેં મગાવ્યું ને તો પછી પીવા માંડી. પછી બધાથી પહેલાં સૂપ જ લીધું. મેં કીધું ઘરે પીતા હોય બહાર ન આવતું. પણ મજા આવી. મજા આવી. નૂડલ્સ હતું ને હારે હા. એટલે. અને હવે જો મિરલને મસાલા પૂરી ખવડાવે. આજ મિરલને બધું ટ્રાય કરાવવાનું છે અલગ અલગ. સોડા પીધી પહેલાં, સોડા પીધું. બધાથી પહેલાં સોડા પીધી. ઘરે મકાઈ ખાધી. આજ મિરલ નાખ. હા હે હવે ઘરે નહીં જમવાનું. હવે ઘરે થોડુંક જમી લેવાનું. અને મમ્મીને એમ થાય કે આ બહારનું કાંઈ નથી ખાઈને આવ્યા. એ મિરલ એમ કરજે, થોડુંક ઘણું જમી લેવાનું પછી ઊભું થઈ જાય. પછી વિડીયો જોઈ ને ખબર પડી જાય કે આવે આવો કરીને આવ્યા. જો મસ્ત આપણું બ્લેઝર આવી ગયું છે. બ્લેઝર લેવા ગયા હતા ને ઝેરોક્સ છે. ઘરે જઈને આખું બતાવીશ મિરલ. મસ્ત એ લાઇટિંગ નહીં આવતી હોય ને. હા એવી છે. હા હવે આવી. આવી ને હું જાદુગર હું. કેમ ને જાદુ કે હું જાદુ કરી શકો. જાદુગર નહીં હોતું. હા એટલે તને આવું બધું ખવડાવું. જો આમ ચપટી કરીશ ને આકડી તો મસાલા પૂરી આવી જાય. હા ડાયરેક્ટ જોયું વાંચી અહીંયા. હા અહીંયાથી અહીંયા એટલે તો તને લઈ આવી. થેન્ક યુ. આભાર તમારો. વેલકમ, માય પ્લેઝર. બોલ બીજું કે શું આજનો દિવસ તારો કેવો ગયો? સારો છે. મારું તો બધું આગા પાછું જ થઈ ગયું. હા પહેલાં ફોર્મલ પહેરીને વહી ગઈ, પછી આવીને ખબર પડી કે બસમાં ભૂલી ગઈ છું એટલે પાછું એ લેવા ગયા અને ઘરે મારથી શાક ઢોળાઈ ગયું. ઘરે મારથી શાક. હા આખું બધું સાફ કરવું પડ્યું. હજી મમ્મીને નથી ખબર. મમ્મી આવી ને પહેલાં બધું સાફ કરી નાખ્યું. એટલે આજ બધું મારથી આડાવડું જ થાય. કાંઈ નહીં હાલો મસાલા પૂરી આવે એટલે થાય. બીજું શું આઈ થિંક થઈ ગઈ. હળબળાટી બોલાવે. તું એકલી બોલાવી લે વાંધો નહીં. આપણે જોઈએ એકલી નો મજા આવે. હા એટલે તો હું તારી કંપની માટે આવી છું. હા. ખાઈને તો ખરી મિરલ જે મારો ઓર્ડર આવે છે. રહેવાતું નથી બેન. કાંઈ નહીં કરી દે ચાલો. પછી પાછી છે ને દહીં પૂરી આવે છે એટલે હારે મજા આવે. તું જ કહેતી હતી. આવી ગયો આઈ થિંક. આવી ગઈ. આવી ગઈ લઈ લે. વાવ. મિરલને કીધું દહીં પૂરી મગાવી. મિરલ કે મગાવી લે એમાં શું હોય. મિરલ ના ન પાડે. અને કા પહેલાં ના પાડે ને પછી જોઈન્ટ થઈ જાય. કઈ ચાલુ કરવી તારે? આમાં બહુ મોઢું ખુલે જો. કેટલું ખુલ્લું. મુझको ખાને દો બસ, મુझको ખાને દો. કેવી છે મિરલની ફેવરેટ? બહુ મસ્ત. મજા આવે ને? દર વખતે આમ કરો ને મારી ફ્રેન્ડ એમ જ કે
એ ગમે એ કંઈ ખાઈને ખાવાનું હશે ને તો રિએક્શન આમ જ હોય. કાંઈ વાંધો ના, હાલો ચાલુ કરીએ. કરું હું ચાલુ હવે? કરો કરો, ચાલુ કરો હવે. હા હા હા, મોઢામાં જતા પાણી પાણી થઈ જાય. આખી પાણીપુરી ઓગળી ગઈ અંદર. હા હવે ડાયરેક્ટ નીચે વહી જાય. મમ્મી હોય ને તેને મજા આવે કારણ કે એને દહીં બહુ ગમે. એને દહીં પૂરી ફેવરેટ હે નહીં? થોડીક સ્વીટ હોય ને, સ્વીટ ઉપર હોય ને મમ્મીને બહુ ગમે. અને એના માટે સ્પેશિયલ પણ આપણે ટ્રાય કરીએ. ગળી વસ્તુ હાલે એને. અને મિરર માટે જો મેં બધું બનાવી રાખ્યું. જો પાણીપુરી આવી ગઈ છે અહીંયા. ઓહો, અહીંયા મસાલા પૂરી છે, રગડો છે. આ કઈ છે? રગડા પૂરી. રગડા પૂરી. મિરર આમાંથી મન થાય ને તારું. ના ના, બે વસ્તુ બરોબર હે. આ નીચેની બધી ના ના, આમાંથી લઈ લેજો કેટલી બધી પૂરી. જો 4-5 પૂરી ન થાય તો તારે આ લેવાની. કાંઈ વાંધો નહીં, લઈ લઈશ. હવે સાંજે પછી જમવાનું નથી. હવે થોડું સાંજે જમવાનું હોય. આ ઓછું કહેવાય. હવે ડાયરેક્ટ કાલ બપોર. હા જી, ઘરે તો 5 ચિપ્સ. વાહ મિરજ, તારે જલસા હે. જો મમ્મી પૂછા ને હું ખાઈ નહીં. શું ખાઈને આલુ પૂરી ખાધી, શું કીધું? રે વાહ, મજા આવ્યું. હા, ઝેરોક્સ કરાવવા ગયો. ઝેરોક્સ ને તો બાનું હતું. રગડા પૂરી. હા, બજારનું ખાધું. રગડાપુરી નહીં, દહીંપુરી. હા, ખબર. મમ્મી તને યાદ કરી હતી? બસમાંથી પૈસા લીધા એટલે મારી દીકરી ઝેરોક્સ કરાવવા તો જાય જ છે. નહીં, અમે ગૂગલ પે કર્યો. ઓલા પૈસા તને પાછા દઈ દો અને અમે ગૂગલ પે કર્યું. કાંઈ વાંધો નહીં, સરસ. તમારા પૈસા તમને મળી જાય. ઓલા ગૂગલ પે થી કોઈના બીજાના છે? પપ્પાના છે. એટલે ઓમ મારા હે, ઓમ પપ્પાના. સૂપ તો ઘરે પી લેવાય ને, ઓલી 10 વાળી પડીકીઓ આવે છે, ઈ બનાવે. કીધું તો ને મેં મિરલને કીધું, મેં મિરલ સૂપ પીવું હે કે એમાં શું પીવું હોય, આપણે ઘરે બનાવી જ છીએ. પણ ઓલું હતું એના અંદર મંચુરિયમ ને ઓલી સેવ નાખી હતી, નૂડલ્સ ને એવું બધું. ખોટા ડબલ રૂપિયા દેવાના. એટલે એક હારે પછી પી નાખ્યું. સરસ, કાંઈ વાંધો નહીં. અને અહીંયા આવીને ચિપ્સ હવે. ખાઈ પીએ એમાં એવું થયું કે મારે વેફર તો તળી મમ્મી આ બ્લેઝર તો બહુ જાડું છે, જોઈને જ ગરમી ચડી ગઈ. નહીં તો પહેરીને તો અટેક જ આવશે. આમે ઉનાળામાં પહેરવાનું કે છે ને, આમે હિલ્સ પહેરવાનું. તો વેફર તળવી હતી તો ચારમી કે મમ્મી મારા માટે ચિપ્સ તો આ બ્લેઝર જો તારા માટે લઈ આવી. જો હાલે પહેર. એ એમ ન કાઢતી, ઇસ્ત્રી વાળું હોય. પછી આગળ બતાવું. પપ્પા આવી ગયા? ના આવ તૈયારી છે આવવાની. ગાડી તો આવી ગઈ છે. ગાડી આવી ગઈ છે બહાર પડી. ત્યાં લાઈટ પર ઓકે, આ લગભગ ડેલી નો અવાજ આવ્યો. ડેડા આવ્યા. ઈ તો બા આવ્યા છે મંદિરે. જો આવું કંઈક છે. આ ઉપરનો કોટ છે. ચારમી પહેરવો જ તારે? ચારમી પલોઠી વાળીને પહેલા જ બેસી ગઈ કે મારે જોવું, પણ આ બહુ જાડું છે. ખાલી કોટ જ આવો છે. જો અંદર પછી મમ્મી શર્ટ ને એ બધું ઓલું બહુ થાય. વ્હાઈટ શર્ટ આવે ને નહીં, આ રહ્યો આવો છે બ્લુ. છે ભેગો જ છે. ભેગો જ છે. કોટ છે, પેન્ટ છે ફોર્મલ આવી રીતે. પેન્ટ તો ખોલ. ખોલું ખોલું, બગાડવું નથી આમ આખું ખોલીને. હજી એકવાર ટ્રાય કરીશ ને. આવો શર્ટ છે. હજી ટાઈ આવી છે. વ્હાઈટ શર્ટ ટ્રાય અંદર હશે જો. બેયનું બ્લુ અલગ અલગ હોય ને. શર્ટ ની અંદર હશે. દેખાતો નથી. આમાં નહીં હોય ને. એમાં હશે. જોઈએ ઊભી રહે પહેલાં. તો જો અત્યારે છે ને બ્લેઝર ચેક કરતી હતી, બધું બરાબર આવ્યું છે, પણ ટાઈ દેખાતી નથી. મેં બધા પોકેટે ચેક કર્યા પેન્ટના ને એ. તો ખાલી એક મેઝરમેન્ટ લીધું હોય ને એની ચીઠી મને ખાલી મળી છે, બીજું કાંઈ આમાં છે નહીં. જો આવડે આ ચીઠી એક ખાલી મળી છે ને ટાઈ નથી. હવે એક ફ્રેન્ડને ફોન કરીને પૂછી જોઈએ કે એને આવી છે કે નથી આવી. અને આપણે પહેરીને જોઈ લઈએ કે સાઇઝને બધું બરાબર છે ને, એમ ફિટિંગ કરવાની જરૂર નથી. એટલે આને હવે આપણે ટ્રાય કરશું ને. હવે જ્યારે પણ પ્રેઝન્ટેશન કે એવું કાંઈ હશે ને એટલે બ્લેઝર પહેરીને જવાનું થશે. અને કોટ બહુ જ ઓલો છે એકદમ. આનું આમ મટીરિયલ આખું જાડું છે. કોક આમ ઉનાળાનું જો ભૂલથી પહેરાઈ ગયું ને, બાપ રે ગરમી. એક તો આપણને ફૂલ ગરમી થતી હોય, એમાં એવું પહેરીને જવાનું ફૂલ કંટાળો આવશે. શર્ટમાં ને એમાં વાંધો નહીં આવે, પણ કોટ બહુ જાડો છે. આમ આખું મટીરિયલ એનું બહુ થીક છે. જોઈએ હવે એકવાર પહેરીને ચેક કરી લઈએ ફિટિંગ ને બધું પ્રોપર છે કે નહીં એમ. તો જો ફાઇનલી આપણે બ્લેઝર પહેરી લીધું છે અને બધું બરાબર છે. ઓકે થઈ ગયું છે, મસ્ત લાગે છે. મમ્મી કેવું લાગે છે?
એક જ મિનિટ હો. સરખું જોઈને કહેજે. સરસ મસ્ત લાગે. મસ્ત લાગે છે ને? બહુ જ સરસ. તો અત્યારે બધા બાજુમાં છે બાપુજીને ને એને બધાને બતાવી આવું અને રિવ્યૂ લઈ આવું કે હજી આમાં કંઈ ચેન્જ કરવા જેવું છે કે હા, નહીં. બાપુજી દરજી છે ને એના આઈડિયો આવે છે. એને બધી ખબર એટલે એકવાર પૂછી આવું ને વ્હાઈટ શર્ટ આવો કરવાનો છે એટલે ફિટિંગ આવી ગઈ. મને આવો white shirt સીવી દેજો. હા. કાપડ લઈ આવું. એટલે આમાં આવા પ્રેઝન્ટેશન વધારે હોય ને ત્યારે વ્હાઈટ શર્ટ ખાલી પહેરીને જવાનું હોય એટલે આપણે જોઈ છે કે આમાં આ બરાબર થઈ જાય ને આ બતાવી દો આવી રીતે એક વ્હાઈટ હજી કરવાનો છે. હા, white shirt કરી નાખે. કાપડ લઈ બાકી જો આવજો. કોટ ને બધું મસ્ત થઈ ગયું ને રેડી ઓકે ડન સરસ થઈ ગયું. ફિટિંગ ને બહુ લૂઝ ને કઈ નથી તો એ લોકો નહીં fitting કરી લૂઝ આપે. એમ નહીં લૂઝ નહીં ફિટિંગ નહીં બેટા તારે તો ફિટિંગ ની જરાય જરૂર નથી એટલું આશા લૂઝ નહીં જ સારું રાખવાની. હાલ હું ત્યાં બધાને રિવ્યુ લઈ આવું હા લઈ આવ જા. હાલો પછી આવું ભજતા પપ્પા પૂછતા પછી જ બાકી રહ્યા છો. આવું આવું ચિપ્સ ને વેફર. કેવું લાગે ગાઈસ કોણ છે ભાઈ? તારી બેન બ્લોગર સારું લાગે છે? અરે કોલેજ જેથી લીધું અત્યારથી થોડું ઊંચું કરીને તો એમ નથી લાગતું ગ્રેમાં. પેન્ટ છે ને નીચું છે કમરેથી ફિટિંગ નથી આવતું હજી ના હવે આ પેન્ટ આવડું જોઈએ મારા પપ્પા સીવતો હોય ને મને દેખાડ એટલે હું બાપુજીના રિવ્યુ લેવા જ આવી અહીંથી રિએક્શન ન લેવાય મારા રિએક્શન કેવા આવ્યા હતા તું પાછું કહી દે વાહ ઓલો કાર્તિક ન કરે હાય બે જા હવે હાલ બાપુજીના જો બાપુજી પપ્પા મેહા આવી પપ્પા જો તો જરીક આવો ડ્રેસ પહેરીને જવાનું હોય મેરા હા બરાબર હે બાપુજી કે કઈ કરવા જેવું હે પછી લૂઝ નું પ્રોફેશનલ ન લાગે સીવડાવો ત્યાંથી અમને આપ્યું હે ઓમ માપ લઈને કે માપ લેન ત્યાંથી જતું કમ્પલસરી કમરમાં રેડી છે ને ઈ તો બધું રેડી જ છે બટન કેટલા એક ખોલતી કેટલા બધા જવા આ બે જ છે એટલે બરાબર લાગે છે એમ વિહા તો નથી ને બે ના સરસ લાગે ચારમી કે કેવું લાગે ચારમી બાબુ કેવું લાગે ફિટિંગ વાળું રેડી સારું લાગે ને બરાબર ને તો જો અત્યારે છે ને મસ્ત ચિપ્સ ને ભજીયા ખાઈને નવરા થઈ ગયા છે એમાં એવું હતું મમ્મીને ને બાને એ લોકોને 11 હતી એટલે બધા માટે ચિપ્સ બનાવી હતી ને પપ્પા માટે ભજીયા બનાવ્યા હતા અને મિરલ માટે તો સ્પેશિયલ હતું જ આપણે આજે તો પાર્ટી આપી મસ્તની એટલે જો મસ્ત ઈ થઈ ગયું મિરલને આજે કામ નહીં મજા આવી કે નહીં બહુ મજા આવી 3 વસ્તુ ખાધી ને 4 એક પીધું બરાબર સોડા નહીં એમાં તને બધાથી વધારે મજા શેમાં આવી દહીં પૂરી મસાલા પૂરી નહીં કે ઓલું થોડુંક સ્વીટ ને ઠંડુ લાગે એટલે દહીં પૂરી મજા આવી દહીં પૂરીમાં મજા આવી એટલે હાલો અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું ફાઇનલી જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ જલ્દી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને આપણે હવે સુવા જઈએ ને મિરલ એનું બધું વાંચે છે અને જે પેપરની જે ઝેરોક્સ કરી આવ્યા ને એને 2 પેપર કરવાના છે એટલે હવે એ કરે આપણે સૂઈ જવાનું છે સવાર 4 વાગે ઉઠ્યા હતા આપણે તો હમણાં 3 દિવસથી અમારી હાલત બહુ ગંભીર છે આ લોકોને 6 વાગે હોય પહેલાં મારે 6 વાગે હતું પણ હવેથી 4 વાગ્યાનું છે એટલે થોડીક પ્રોબ્લેમ થાય વહેલી ઉઠવામાં બરાબર ને થાય કારણ કે આટલું વહેલું કોઈ દિવસ ઉઠ્યા ના હોય અને હવે એક દારૂ સતત ડેઈલી ઉઠવાનું જ છે એટલે થોડુંક ઓલું થાય કાંઈ વાંધો નહીં મળીને આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય